એકદમ ઇઝીલી એપ્સ્ટીન ફાઇલ્સ આપણે કઈ રીતે વાંચી શકીએ? તો જે રીતે જીમેલ છે ને એ રીતે ખબર નહીં કોણે પણ જેમેલ એટલે jeffreymail.world કરીને એક વેબસાઇટ બનાવી છે. આ વેબસાઇટ તમને બતાવવા માંગુ છું. જો અહીંયા તમને મારી સ્ક્રીન દેખાશે. આમાં આ જીમેલ જેવી જ વેબસાઇટ છે અને સાઈડમાં બધા કેરેક્ટર્સ છે. અહીંયા તમને બધા કેરેક્ટર્સ દેખાશે. એટલે તમારે જો ઇલોન મસ્કના બધા મેલ વાંચવા હોય તો જીમેલ જેવી રીતે જ જેફરી અને ઇલોનની વચ્ચે કઈ કઈ વાતો થઈ હતી એ દેખાય. એ જ રીતે માની લો તમારે બીજા કોઈનું પણ નામ શોધવું છે ને તો બિલ ક્લિન્ટન મેં સર્ચ કર્યું તો બિલ ક્લિન્ટનની બધી જ ઇન્ફોર્મેશન બધા ચેટ અહીંયા આપણને દેખાઈ જશે. એના ઉપર ક્લિક કરીને આપણે બધા ઈમેલો પણ વાંચી શકીશું. આમાં ખાલી એટલું જ નથી, આપણે અલગ અલગ એપ્સમાં જઈશું તો જે ડ્રાઈવમાં ગૂગલ ડ્રાઈવની જેમ જે ડ્રાઈવમાં બધા જ ડોક્યુમેન્ટ્સ દેખાશે આપણને. જે ફોટોઝમાં જેફરી એપ્સ્ટીનના બધા પ્રાઇવેટ ફોટોઝ આપણે જોઈ શકીશું જે ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસે યુએસએ રિલીઝ કર્યા છે. એટલે આ jmail.world ઉપર તમે જઈને જેફરી એપ્સ્ટીનની બધી એપ્સ્ટીન ફાઇલ્સ બધા જ ડોક્યુમેન્ટ્સ જે લગભગ 30 લાખ જેટલા ડોક્યુમેન્ટ્સ છે જોઈ શકશો. હવે આ એપ્સ્ટીન ફાઇલ્સ શું છે, જેફરી એપ્સ્ટીન કોણ હતો, એને લઈને યુટ્યુબ પર એક બહુ જ અમેઝિંગ વિડીયો બનાવ્યો છે. સાચું કહુંમાં જઈને જોઈ લેજો તો તમને આખી મેટર ખબર પડી જશે.